હવે મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે વરસાદના નક્ષત્ર, વાહન અને પાક વાવણી વિશેની ખાસ માર્ગદર્શન આપવાનું છે, જેમાં વરસાદનો અંદાજ અને કયા નક્ષત્રમાં પાકની વાવણી કરવી, કયો પાક વાવવો તેના વિશે વિશેષ માહિતી લઈને આવ્યો છું મિત્રો। તો સૌથી પહેલાં વાત કરી લઈએ આપણે 8/6/2026 મૃગશીર્ષ નક્ષત્ર, વાહન છે દેડકો અને પ્રી મોન્સૂન એટલે કે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। શું કરવું? તો સૌથી પહેલાં તો ખેતર તૈયાર રાખવું, જમીન ખેડાવવી, બીજ અને ખાતર તૈયારી કરવી। સારા પાક લેવા માટે મગ, તુવેર ને શાકભાજીનો તમારે પાકનો બિયારણ લાવી રાખવું। ધ્યાનમાં રાખવાની બાબતો: જમીનમાં ભેજ જળવાઈ રાખો, વાવણીની તૈયારી શરૂ કરો, કારણ કે જે આ વરસાદ જોવા મળે છે દેડકો વરસાદ, એમાં સારો વરસાદ થતો હોય છે। પછી આગળ વાત કરી લઈએ હવે આદ્રા નક્ષત્ર 2 નંબરમાં, જેની તારીખ છે 22/6/2026, જેનું વાહન છે ગધેડો, જેમાં અનિયમિત વરસાદ થતો હોય છે। વહેલી વાવણી શરૂ કરી શકાય અને તેમાં પાક વાવવા હોય સારા પાકની માહિતી, તેમાં કપાસ, મગફળી, બાજરી જેવા પાક વાવી શકાય। ભારે વરસાદનો ભરોસો ઓછો, યોગ્ય સમયે વાવણી કરવી। ઘોડો, હવે આ ઘોડો છે તે જોરદાર અને સતત વરસાદ પડતો હોય તે પ્રકારનું આ નક્ષત્ર છે। હવે ત્રીજું નક્ષત્રની વાત કરી લઈએ, પુનર્વસુ નક્ષત્ર, જેની તારીખ છે 6/7/2026, ઘોડો, આપણે ઉપરનામાં ગધેડો હતો, નીચેનામાં ઘોડો છે। સતત અને સારો વરસાદ, મુખ્ય વાવણીનો સમય કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને તલ જેવા પાકો છે તે વાવી શકાય। ઝડપથી અને સક્રિય વરસાદ હોય ત્યારે વાવણી માટે સમય યોગ્ય ગણાય, સારો સમય ગણી શકાય છે મિત્રો। જેમાં ગધેડો આપણે વાત કરીને મુજબ અનિયમિત અથવા સામાન્ય વરસાદ। પછી આપણે ચોથા નંબરનું જે નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર છે। પુષ્ય નક્ષત્રની અંદર હવે વાત કરી લઈએ 20/7/2026 નક્ષત્ર છે આપણે, અને વાહન છે તેનું ઉંદર। ભારે વરસાદ, પાણી ભરાવા ન દેવું, ડ્રેનેજ રાખવી, એટલે કે જે ઉંદર નક્ષત્ર છે તેમાં ખેતરને પાણી ના ભરાવા દેવું, ડ્રેનેજનું ખાસ ધ્યાન રાખવું। અને શાકભાજીના સારા પાકની વાત કરી લઈએ તો ધાન, ચોખા, પાણીવાળા શાકભાજી, અતિવૃષ્ટિથી પાક છે તે નુકસાન થઈ શકે છે મિત્રો, કારણ કે ઉંદર છે તે ભારે વરસાદ આવવાના સંકેત દર્શાવે છે। ઉંદર છે તે અતિવૃષ્ટિ અથવા ભારે વરસાદ થવાના પણ સંકેત અહીંયા આગળ દર્શાવી રહ્યું છે। પછી આગળનું જે નક્ષત્ર છે તે છે અશ્લેષા નક્ષત્ર, જેની તારીખ છે 3/8/2026, જેનું વાહન છે હાથી। ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે, ખેતરમાં નીર ભરાવવું અને નિકાસની વ્યવસ્થા ટાળવી। ખાસ કરીને આમાં સારા પાકની વાત કરી લઈએ તો કપાસ, મગફળી અને તુવેર, ભારે વરસાદથી પાણી ભરાવવું શક્ય છે મિત્રો। આશ્લેષા નક્ષત્ર હાથી છે, અને આની વાત કરી લઈએ તો હાથીમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે તીવ્રતા સાથે વરસાદ પડતો હોય છે। નેક્સ્ટ છે 6 નંબર મઘા નક્ષત્ર, જેની તારીખ છે 17/8/2026, વાહન છે મોર અને પવન સાથે વરસાદ, પાક વિકાસ માટે ઉત્તમ સમય। જેના સારા પાકની વાત કરી લઈએ તો તલ, શાકભાજી, મકાઈ। ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ભારે વરસાદથી પાણી ભરાવવું શક્ય, મોર ખાસ કરીને પવન સાથે વધારે વરસાદ પડતો હોય છે આ નક્ષત્રની અંદર। આગળનું નક્ષત્ર છે 7 નંબર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, જેની તારીખ છે 30/8/2026, વાહન છે ગધેડો અને અનિયમિત વરસાદ થતો હોય છે વરસાદનો અંદાજમાં, જેમાં ખાતરનો ઉપયોગ ઓછો કરવો, મોડો અને કપાસ સારો પાક, વરસાદમાં વિરામ આવી શકે છે। અનિયમિત અથવા સામાન્ય વરસાદ થઈ શકે છે। આગળ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13/9/2026, જેનું વાહન છે દેડકી।
છૂટાછવાયા વરસાદ, રવિ પાક માટે જમીન તૈયાર કરો. એટલે કે રવિ પાકમાં ચારો, શાકભાજી. હવે નેક્સ્ટ નક્ષત્ર 9 નંબરનું નક્ષત્ર છે, જેની તારીખ છે 27/9/2026, જેનું વાહન છે ઉંદર. ભારે વરસાદ અને તૈયાર પાકને બચાવો, પાણીની નિકાસ કરો. કપાસ તોડણી પહેલાં મગફળી. અતિવૃષ્ટિથી તૈયાર પાકને નુકસાન થઈ શકે છે, જેમાં આપણે પહેલાં પણ વાત કરી હતી, કારણ કે આમાં 2 વખત ઉંદર છે નક્ષત્રમાં. એક ઉંદર જે છે તે પુષ્ય નક્ષત્ર 20/7/26થી છે, અને બીજું નક્ષત્ર હસ્ત નક્ષત્ર, એમાં પણ સતત ભારે વરસાદની માહિતી છે, જેમાં બંનેમાં ઉંદર છે. છેલ્લું 10 નંબરનું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર, 10/10/2026, જેનું વાહન છે હાથી. વરસાદનો અંદાજ મોડો વરસાદ, માવઠું, કાપણીમાં વિલંબ થઈ શકે. 11મું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર, જેની તારીખ છે 24/10/2026, દેડકી. જે આ નક્ષત્રમાં બીજું વાહન, આ વાહન પણ 2 વખત છે, જેમાં માવઠું તેમજ ભારે ઝાપટા સાથે વરસાદ પડતો હોય છે. કાપેલા પાકને છે તે સુરક્ષિત અને ઢાંકીને રાખવો. કાપણી પછીના પાકો, માવઠાથી તૈયાર પાક ભીનો થઈ શકે છે. ખાસ નોંધ મિત્રો, આ જે માહિતી છે પરંપરાગત માન્યતા અને લોક જ્ઞાન પર આધારિત છે. વૈજ્ઞાનિક ખેતી અને હવામાનને સચોટ માહિતી માટે કૃપા કરી હવામાન વિભાગ અને નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.